નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8ની અંદર મિત્રો એનએમએમએસ એક્ઝામ જે સ્કોલરશિપની પરીક્ષા આવનાર છે તેનું મિત્રો કુલ 180 ગુણનું તમારું પ્રશ્નપત્ર આવશે। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે એ તમારે બે વિભાગમાં આવવાનું છે, જેમાં માનસિક ક્ષમતા કસોટી અને શાળાકીય યોગ્યતા કસોટી બંનેના 90 પ્રશ્ન હશે અને 90 ગુણ છે। એમ તમારા કુલ 180 મિત્રો અહીંયા ગુણ આપેલા હશે। વિદ્યાર્થી મિત્રો, આપણે તમારું જે એનએમએમએસનું પેપર આવનાર છે તેમાં વિભાગ 1 માનસિક ક્ષમતા કસોટીનું સૌપ્રથમ આપણે સોલ્યુશન કરીશું, જે તમને તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના મિત્રો તમામ જે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે પણ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન મિત્રો અહીંયા 1 થી 10 છે તે તમારે અહીંયા શ્રેણી જોડાણ કરવાની છે। તમને અહીંયા પ્રશ્નાર્થ જે આપેલું હશે એ પ્રશ્નાર્થની જગ્યાએ કયું અંક આવશે, બરાબર, ખૂટતો અંક કયો આવશે એ આપણે ખાસ શીખવાની જરૂર છે, કારણ કે શ્રેણીના મિત્રો કુલ તમને 10 ગુણ મળશે। તો અલગ અલગ જે આકૃતિઓ શ્રેણીઓ છે એની આપણે સોલ્યુશન કરીએ। પહેલો પ્રશ્ન મિત્રો છે 4, પછી 9, 19, 34, પછી મિત્રો તમને અહીંયા આપેલો છે પ્રશ્નાચિહ્ન, ત્યાં અંક કયો આવશે એ આપણે મૂકવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે 4માં 5 ઉમેરાય છે તો 9 થાય છે, પછી 9માં 10 ઉમેરાય છે તો 19 થાય છે, 19માં 15 ઉમેરાય છે તો 34 થાય છે। એવી રીતે 34ની અંદર 20 ઉમેરવામાં આવે તો મિત્રો કેટલા થાય? કેમ 20 ઉમેરવા પડશે ચાલો એ પણ જોવું જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે અહીંયા 5 પછી 10 એટલે કે 5 ઉમેરાયા, પાછા 5 ઉમેર્યા 15 થયા, એટલે કે ક્રમિક 5 5 5 ઉમેરાતા જાય છે। તો આપણે 15માં પણ 20 કરવા પડે 5 ઉમેરીને। હવે આપણે 34માં જો 20 ઉમેરીએ તો આપણો જે જવાબ આવશે તે છે 54। તો આપણો સાચો જવાબ અહીંયા મિત્રો બનશે સી, 54। તો આવી રીતે તમારે અંક શ્રેણી છે એ શ્રેણી મિત્રો જોડવાની છે, પૂરવાની છે। બીજો પ્રશ્ન છે 7 ગુણ્યા 7 દુ 14 એટલે 2 વડે ગુણાણા, 14 તરી 42 તો 3 વડે ગુણાયા, 42 ગુણ્યા 4 કરશો તો 168 થાય છે। તો તમે જોશો ક્રમિક 2 3 4 હવે 5 વડે ગુણવા પડે, કારણ કે ક્રમિક મિત્રો ગુણાતા જાય છે। તો 168ને આપણે 5 વડે ગુણીએ તો આપણો જવાબ આવશે 840। હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન। 34માં 1 માઇનસ કર્યા તો 33 થયા, 33ની અંદર મિત્રો તમારે 4 માઇનસ કરો છો તો 29 થાય છે, બરાબર। 29ની અંદર 9 માઇનસ કરો છો તો 20 થાય છે। તો હવે કેટલા માઇનસ કરવા પડશે, બરાબર? તો અહીંયા મિત્રો 16 માઇનસ કરવા પડશે। તો 16 માઇનસ કરશો તો જવાબ આવશે 4। હવે આવું કેમ બન્યું? તો અહીંયા મિત્રો એની જે શ્રેણી જોડાણ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા 1 બાદ કર્યા, પછી 4, પછી તો કે 9, બરાબર, પછી 16, બરાબર। તો એવી રીતે આપણે બાદ કરતું જવાનું છે। ચોથો પ્રશ્ન છે, તમે જોશો અહીંયા 48 એટલે કે આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે। તમે જોશો કે 2 દુ 4 થાય છે, 4 તરી 12 થાય છે, બરાબર, 12 ચોક 48 થયા છે। તો અહીંયા 2 પછી 3 4 તો અહીંયા 1 વડે ગુણેલા હોવા જોઈએ, તો 2 એકા 2 તો આપણો જવાબ આવશે બી એટલે કે 2। પાંચમો છે, પાંચમાની અંદર મિત્રો તમે જોશો તો કેવી રીતે ઉમેરાયા છે એ આપણે ખાસ જોવાનું છે। તો 3 અને 7, 3માં 7 ઉમેર્યા તો 10 થાય છે, બરાબર, પછી 10માં 35 ઉમેર્યા તો કેટલા થાય છે? 45 થાય છે। પણ કેમ પછી અહીંયા 35 કેમ ઉમેરાયા? તો 7 × 5 = 35 થયા, બરાબર। 35 પછી પાછા અહીંયા જેટલા ઉમેરાય છે એને 5 વડે ગુણવાના છે, કહેવાનો મતલબ એટલો થાય છે। તો 7 × 35, બરાબર। તો 7 × 35 તો અહીંયા મિત્રો 35 × 5 કરશો તો 175, 175 × 5 કરશો તો જવાબ આવશે 875, અને 875માં પાછા 220 ઉમેરવાના છે તો આપણો જવાબ આવશે 1095, બરાબર। તો આવી રીતે પણ મિત્રો તમારી શ્રેણી પૂછી શકે છે તમને। હવે એવી રીતે હવે તમને ખ્યાલ આવી ગયો છે કેવી રીતે શ્રેણી જોડાઈ રહી છે। ચાલો આપણે હવે જવાબ જોઈશું। મિત્રો અહીંયા જોશો તમે 4 7 25 10 તો હવે શું આવશે? તો અહીંયા મિત્રો આવશે જવાબ આપણો 13 આવે છે, પછી 20 16 19 કંઈક ને કંઈક અહીંયા મિત્રો શ્રેણીઓ જોડાઈ રહી છે। એવી રીતે 83 73 93 63 પછી આપણો જવાબ આવશે 53, પછી 93 43, બરાબર।
આઠમો છે 11, 12, 13, 15, પછી મિત્રો જવાબ આવશે 14. તમે જોશો અહીંયા કેવી રીતે ચાલી રહ્યું છે. જો 11, 12 ક્રમિક ચાલ્યા છે, બરાબર. પછી 13, પછી 15, હવે શું આવે તો 14 આવે છે. એના પછી જોઈશું મિત્રો અહીંયા નવમું છે, તેની અંદર જવાબ આવશે 140, 68, 32, 14, તો આવશે જવાબ 5. 10માની અંદર 4, 27, 16, 125, 36, તો હવે આવશે જવાબ 343. હવે આપણે મિત્રો આગળ આકૃતિ જોવાની છે. આકૃતિની અંદર 11 થી 14 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે દર્શાવવાના છે. તો મિત્રો અહીંયા ત્રિકોણ કેટલા છે તો આ જે આકૃતિ છે તેમાં 41 ત્રિકોણ છે, તમે ગણજો. 12મી આકૃતિ છે તેમાં મિત્રો તમારે 27 ત્રિકોણ થાય છે. 13મી આકૃતિની અંદર મિત્રો 40 થી વધારે ત્રિકોણ થાય છે. 14મી આકૃતિની અંદર મિત્રો 4 ત્રિકોણ થાય છે. 15મી આકૃતિ છે તો નીચે બે આકૃતિઓ આપેલી છે, તે બે પૈકી કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ મળશે? તો અહીંયા તમે જોશો તો મિત્રો વધુ ત્રિકોણ મળતા હોય તે આકૃતિ છે બે નંબરની આકૃતિ મળશે. 16મું છે નીચે આપેલા આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ મળશે? તો આ આકૃતિ છે તેમાં વધુમાં વધુ 30 ચોરસ મળે છે. 17મું છે નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ મળશે? તો આ આકૃતિ છે તેમાં મિત્રો 26 જેટલા ચોરસ મળે છે, તમે જોઈ શકો છો. 18મું છે નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ મળશે? તો અહીંયા મિત્રો 168 લંબચોરસ મળે છે. 19 છે નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે છે? તો મિત્રો આકૃતિ છે તેમાં 191 લંબચોરસ મળે છે. 20મું છે નીચે આપેલા આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ મળશે? તો મિત્રો અહીંયા તમને 26 લંબચોરસ મળે છે. હવે આપણે આગળ જોવાના છે. નીચે આપેલા 21 થી 25 સુધીના પ્રશ્નો મિત્રો આપેલા છે, તેમાં અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ સાથે ગોઠવવાના છે. તો અહીંયા મિત્રો તમે જોશો પહેલું છે પાર્ટનર. તો મિત્રો આપણે અંગ્રેજીના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવાય તો સૌપ્રથમ આપણે ABCD છે તમારા પેપરની અંદર આખી લખી દેજો, પછી તમે ગોઠવશો તો તમને ઈઝી રહેશે, અથવા ડાયરેક્ટ પણ ગોઠવી શકાય. જેમ કે અહીંયા પાર્ટનર છે તો પહેલો A આવે છે, પછી E આવે છે, પછી N આવે છે, P છે, બરાબર, ડબલ R છે અને T છે. તો આવો જવાબ કઈ છે? તો અહીંયા તમે જોશો કે A ની અંદર તમને જોવા મળે છે. તો ક્રમિક આપણે ગોઠવણી કરવાની છે. કંઈ ભૂલ ના થાય એ કીટસે મિત્રો ધ્યાન કેન્દ્રિત કરી અને પછી ગોઠવશો તો તમને આવડી જશે. મેંગો છે તો તેમાં મિત્રો તમને B જોવા મળશે. હાઉસ છે તેની અંદર મિત્રો C જવાબ મળશે ક્રમિક રીતે ગોઠવીએ તો, બરાબર. ફેબ્રિક્સ છે તો તેમાં D જવાબ મળે છે. ફેસ્ટિવલ છે તો તેની અંદર મિત્રો તમને A જવાબ મળે છે. હવે અહીંયા મિત્રો નીચે આપેલા પ્રશ્નો 26 થી 30માં ગુજરાતી મૂળાક્ષરને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ શોધવાનો છે. જેમ કે ક છે તો એનો મિત્રો 1 છે, ગ માં 2, છ માં 3, ત માં 4, ન માં 5, છ માં 2 અને સ માં 7. તો આવી રીતે મિત્રો છ ગ ન કસરત કર વાક્યમાં મૂળાક્ષરનો સરવાળો કેટલો થાય? તો મિત્રો અહીંયા આપણે આનો સરવાળો કરીએ તો જે જવાબ આવે છે તે છે 35. તરસને માંથી રસ માઇનસ કરવાના છે તો જવાબ આવશે 400. ર ગુણ્યા સ વડે બનતી સંખ્યા માટે કયો શબ્દ બને? તો એમાં મિત્રો બને છે તગ, બરાબર. 29મું છે સફરજન શબ્દ માટે કયો અંક સંકેત યોગ્ય ગણાય? તો તમે ઉપર જોશો તો મિત્રો 78, 6, 95 એ યોગ્ય ગણાય છે. 30મું છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મિત્રો સરક માઇનસ તરસ તો 294 થાય છે. હવે આપણે અહીંયા આકૃતિ જોવાની છે. 31 થી 35 સુધી મિત્રો પ્રશ્નમાં 4 આકૃતિ આપેલી છે, તેમાંથી કઈ આકૃતિ અલગ પડે છે? 3 આકૃતિ સરખી છે, ચોથી અલગ પડે છે એ જોવાની છે. તો અહીંયા તમે જોશો મિત્રો આની અંદર તમને ખૂણા છે સરખા જોવા મળે છે, એની અંદર તમને ખૂણા છે એ ઓછા જોવા મળે છે, બરાબર. એવી રીતે તો કે અલગ પડે છે. તો ચાલો આગળ જોઈશું. 32મું છે KIT TIK ITK. અહીંયા મિત્રો C અલગ છે, તમે જોશો, બરાબર. બધામાં ક્યાંય C આમાં નથી, અહીંયા C અલગ પડે છે. આમાં T નથી, બાકીના બધા T છે, K છે, I છે. તો D છે એ આપણો અલગ જવાબ છે. 33 છે, 33ની અંદર તમે જોશો મિત્રો એ આકૃતિ અલગ પડે છે, કારણ કે જો અહીંયા 4 બને છે, અહીંયા 4 છે અને અહીંયા 4 છે, અહીંયા 3 જ છે, બરાબર, ખાના. તો એ આકૃતિ અલગ પડી. 34માં તમે જોશો તો તમને D આકૃતિ છે એ અલગ પડતી જોવા મળે છે. 35ની અંદર મિત્રો જોશો તો એ આકૃતિ અલગ જોવા મળે છે. કેવી રીતે? તો એ તમારે જોવાનું છે. જો અહીંયા તીર છે તો તેની સામે વર્તુળ છે, તીર છે, વર્તુળ છે, તીર છે, વર્તુળ છે, પરંતુ અહીંયા તીર છે ત્યાં લંબચોરસ જોવા મળે છે, એટલે કે એ આકૃતિ અલગ છે. હવે આપણે 36મો પ્રશ્ન જોઈએ મિત્રો. અહીંયા 36 થી 40માં અંગ્રેજી મૂળાક્ષર કે અંકો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર લખવાના છે.
જો તમે જોશો ટાસ્ક, તો ટાસ્ક મિત્રો 2468 લખાય છે, હેલ્પને 1357 લખાય છે, તો પ્લીઝને કેવી રીતે લખાય? તો અહીંયા તમારે ગોઠવવાનું છે કે ભાઈ પીમાં કેટલા છે, તો તમે જોશો આ પી છે, પી તો 7 છે, ઈ એલ તો એલમાં મિત્રો 5 છે, પછી ઈ તો ઈની અંદર તમે જોશો કે અહીંયા 3 આપેલા છે ઈમાં, બરાબર, તો 3 લખીશું. પછી એમાં કેટલા છે, તો એની અંદર તમે જોશો 4 છે, એસમાં કેટલા છે, તો એસમાં 6, અને ઈ તો ઈમાં આપણે હમણાં જોયા 3 છે, બરાબર. તો આવી રીતે તમારે ગોઠવવાના છે. 75 34 63 તો 75 34 63 જવાબ સીમાં આવે છે. તો આવી રીતે આપણે જવાબ શોધવાનો રહેશે. એવી રીતે લવ છે, તો લવને મિત્રો ઓલ આ રીતે લખાય છે. અહીંયા શબ્દ આડાવડા કરવામાં આવેલા છે, પહેલો બીજી જગ્યાએ અને બીજો, જો પહેલો બીજો ક્રમ છે એ બદલાયા છે. એવી રીતે અહીંયા પણ પહેલો બીજો ક્રમ બદલી અને આપણે લખીએ તો બી જવાબ આવશે. રાજ છે તો તેને TDN લખાય છે, બરાબર. એક એક શબ્દ પાછળ જાય છે. એ જો અહીંયા તમે જોશો એ પછી BCD 3 બે શબ્દ પાછળ જવાનું છે, બરાબર. જે KL N MN, બરાબર. તો અહીંયા પણ એવી રીતે બે શબ્દો છે આ પાછળ જઈએ તો અહીંયા મિત્રો આપણે જે ડી છે તો અહીંયા શું આવશે, તો અહીંયા બી આવશે, પછી એ આવે છે અને ટી આવે છે, એટલે કે એ ઓપ્શન સાચો છે. એના પછી જુઓ છો તમે એપલ તો 250 છે એનો કોડ, તો ગ્રેપનો 235 થાય. હેન્ડ છે તો મિત્રો અહીંયા 81 1 44 થાય છે, તો હાર્ડ 81 1 84 થશે. તો મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ, બરાબર. હવે આગળ આપણે 1 થી 40 સુધીના પ્રશ્નો જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે 41 થી કરીને તમારા 90 સુધીના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી લઈશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.